ગૌતમ ગણ ધર નમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ નામ જપત નવહી નિધિ પૈયે નામ જપત નવહી નિધિ પૈયે મન વાંછિત સુખ લહીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ ગૌતમ સ્વામી ભગવાન નવહી નિધિ પૈયે નામ જપત 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 નવહી નિધિ પૈયે મન વાંછિત સુખ લહીએ નમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ કે અનંત અનંત કાળના રણ જેવા અમારા બનેલા પરિભ્રમણના સમયમાં તમારું નામ દઈએ અને સરસ મજાના ગેગુર વૃક્ષની છાયામાં બેસી અને ઠંડકનો અનુભવ થાય એનાથી કંઈક ઘણો અનુભવ અમને તમારા નામ સ્મરણથી થાય. ગૌતમ ગણ ધર નમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ અહનિશી ગૌતમ ગણ ધર ગમીએ ઘર આંગણ જો સુર તરુ ફળિયો ઘર આંગણ જો સુર તર ફળિયો ઘર આંગણ જો સુર તરુ ફળિયો ઘર આંગણ જો સુર તર ફળિયો ઘર આંગણે જો સુર તરુ ફળિયો કહા કાજ બન ભમીએ કહા કાજ બન ભમીએ આપણા ઘરે જ જો સુરતરું કલ્પવૃક્ષ ફળ્યું હોય તો પછી જંગલમાં જુદી જુદી ઝાડોની પાસે જવાની ભટકવાની ક્યાં જરૂર છે? આવા દેવ મળે, આવા ગૌતમ સ્વામી જેવા ગણધર ભગવંતો મળે, આવો લોકોત્તર ધર્મ મળે અને પછી આ સંસારમાં બીજી કોઈ જગ્યાએ જવાની ક્યાં જરૂર છે? સરસ સુરભી દ્રુત જો હુએ ઘર મેં સરસ સુરભી દ્રુત જો હુએ ઘર મેં તો ક્યું તેલે જમીએ તો ક્યું તેલે જમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ અહનિશી ગૌતમ ગણ ધર નમીએ નામ જપત નવહી નિધિ પૈયે નામ જપત નવહી નિધિ પૈયે
ગણધર નામકર્મનો ઉદય વૈશાખ સુદ 11 નામ જપત નવહી નિધિ પૈયે, 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 નામ જપત 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 નવહી નિધિ પૈયે, નામ જપત નવહી નિધિ પૈયે, મન વાંછિત સુખ લહિયે, ગૌતમ ગણધર નમીએ, આહનિષે ગૌતમ ગણધર નમીએ. સૌ થોડું થોડું બોલશે, હું કહું એ રીતે. ગૌતમ સ્વામી રાજા પાસે જાય છે, સોનાની થાળીમાં શું તે ભાત ખાંકરા દીક્ષા લેવાનું વિચાર આવે છે. તો બેન બનેવી એનો છોકરો ભાણે દીક્ષા લેવા જાય છે. તો સમ્રાટે અનુમોદના કરે છે એકબીજાની. સવારે કેવું ના એવું આ તો તમે વર્ણન કરો છો. હું એમ એટલે એ મને એક વાક્ય ગમ્યું બસ. હું એમ કહું છું કે કયો પ્રસંગ બહુ ગમ્યો, કરવા જેવું છે એમ. કે કયો પ્રસંગ એટલે તમે આ પ્રસંગ મને ગમ્યો. સોનાની થાળી વાળો અને કેવળ તે જ્ઞાન ભાણે કાંકરા અને કેવળ જ્ઞાન. હા કેવળ જ્ઞાન. ગૌતમ સ્વામીની સરળતા કે ક્યારેક તો ચાર જ્ઞાનના સ્વામી હોવા છતાં પણ ભગવાનની સામે કઈ જ હતી, જેમ કે ક્યારેક પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ ભગવાનની સામે કઈ જ નહીં કરી શકે. એ જ જેવું ભગવાને શંકા કરી તરત જ કે હા કંઈ પણ કે કંઈ પણ બહુ સરસ આર્ગ્યુમેન્ટ નહીં કે કંઈ પણ આર્ગ્યુમેન્ટ નહીં કે પૂછવાનું ને કેમ કે શું સ્પષ્ટ શબ્દ વાપરો ને, આમ આમ હા આમ આમ જાઓ આમ. તમને શું આમ સૌથી વધારે શું ગમે? ઓફકોર્સ બધું જ ગમવા છે. 32 એક તો ખભા પર બેસાડવાવાળું ગમે. હા, અને આપણે પ્રભુના ખભા પર બેસીને દુનિયા જોવાની છે, ધર્મ જોવાનો છે. અને બીજું ઓલું ખભા પર બેસવાનું, અને બીજું કે તમે દર્શન માટે પુરુષાર્થ નકામો છે પણ ગુરુના ચરણમાં બેસી ગયા એટલે પછી એટલે ખોળામાં બેસવું હા. અને ખભા પર બેસવું, ટૂંકમાં એમની અંદર. એટલે નો ડાઉટ હું બોલીશ ને તમારામાં ફરક પડે. તમે એક જ વાર સાંભળીને બોલો છો, હું 10 વાર સાંભળીને બોલું છું. અને હું તો આ ચાલુ રાખીને પછી હું નોટ બનાવતો હતો, અને એમાંથી મુખ્ય અંશ એમાંથી એક બોલી ગયા, જે મારા 10 મુદ્દા છે એમાંથી આ બોલી ગયા. હવે હું શરૂ કરું છું. અમે IAS વાળા છોકરાને અમે એમને કેસ સ્ટડી આવે તો કેસ સ્ટડી અમે પહેલાં કહીએ કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન, નાવ યુ સોલ્વ ધ પ્રોબ્લેમ. તો એમાં અમે એમને કહીએ કે કઈ રીતે એનાલિસિસ કરવાનું. એવી રીતે આ 32 મિનિટનું 32 પોઈન્ટ સમથિંગ છે, 49 કે 48 સેકન્ડ, એમાં કેટલું બધું ભર્યું છે. અને આપણે જ્યારે બોલવાનું કે નો ડાઉટ હવે એક પહેલી વારમાં એવું જ થાય તો આપણે કેટલું ઓછું બોલી શકીએ છીએ. એમાં 10 તો એવા મુદ્દા હતા જે મેં હમણાં કીધું કે સમગ્ર આગમોનો સાર, ભક્તિની ટોચ, સમગ્ર જ્ઞાન એમાં આવી ગયું. એવા 10 મુદ્દા છે. પણ જે મેં એનાલિસિસ કર્યું છે, અને તમને હું બોલીશ પછી એમ થશે કે ના અંદર આવી ગયું, પણ આપણને બધું યાદ નથી રહેતું. પણ એમાંથી જે મહત્ત્વની વાત છે એમાંથી બોધ લેવાનો છે, એ મહત્ત્વનું છે. તો સૌથી પ્રથમ તો એમણે એમ કીધું કે ગૌતમ સ્વામી અનેક સ્વરૂપે મિસ્ટીરિયસ ઇવેન્ટ છે. એમ જાદુ લાગે, મિસ્ટીરિયસ એટલે રહસ્યમય અને જાદુ. ગૌતમ સ્વામીની પ્રસંગો, ઘણા બધા પ્રસંગો એવા છે કે આપણને મિસ્ટીરિયસ લાગે. એટલે આખું એમનું ચરિત્ર રહસ્યમય છે. એ રહસ્યને પામવા આપણે બહુ જ ઊંડા ઉતરવું પડે. રાઈટ. 10માનો પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો ઇંગ્લિશમાં જે બોલ્યા ને એ બહુ સરસ છે. ધ મોર આઈ સ્ટડી, મોર આઈ રિયલાઇઝ, ધ લિટલ આઈ નો. સાબુદ્દીન રાઠોડ આના વિશે સરસ કહેતા હતા, હું કંઈ જાણતો નથી એવો ભાવ સહિત બોલવા માટે ઘણું બધું જાણવું પડે.
ધ મોર આઈ સ્ટડી મોર આઈ રિયલાઇઝ ધ લિટલ આઈ નો. જ્યારે હું બહુ જ બધું વાંચું છું, બહુ જ મહેનત કરું છું, ત્યારે એ નિષ્કર્ષ પર આવું છું કે હું તો બહુ જ થોડું જાણું છું, હું કંઈ જાણતો જ નથી. અનંત અનંત તેજના કિરણને પામવા આપણે ટૂંકા પડશું. આનંદના ભોજન એમના થકી આપણે કરીએ. ગૌતમ મહારાજે ઉપાધ્યાય યશો વિજયજીએ 400 વર્ષ પહેલાં આજે અંદર ગાયું ને એ 400 વર્ષ પહેલાંની રચના છે. પછી કેન્દ્રમાં રહેલા મોહ રાજાના હિસાબે આપણી પાત્રતા નથી થતી. એના માટે ઇંગ્લિશમાં 2 સરસ શબ્દો છે. એક ફ્યુગલ અને સેન્ટ્રીપેટલ. આપણું જીવન હંમેશા સેન્ટ્રીફ્યુગલ જ રહ્યું છે, સેન્ટ્રીપેટલ રહ્યું છે. સેન્ટ્રીફ્યુગલ એટલે કેન્દ્રગામી, સેન્ટ્રીપેટલ એટલે કેન્દ્રગામી, સેન્ટ્રીફ્યુગલ એટલે કેન્દ્ર ત્યાગી. તો કેન્દ્રમાં મોહ રાજા છે. આપણું જીવન હંમેશા મોહ રાજાના હિસાબે હું કોઈને એમ પૂછું ને કે તમને આમાંથી શું ગમ્યું, તો એ વખતે એને આપણે કોઈ એના નેગેટિવ રીતે નથી કહેતા, પણ એ સેન્ટ્રીપેટલ હોવાના હિસાબે કે આપણે અનંત ભાવથી આ જ કર્યું છે કે મને કેન્દ્રમાં રાખ્યો અને મારી પરિઘમાં બધા ફરે, ઇન્ક્લુડિંગ દેવગુરુ ધર્મ. તો સેન્ટ્રીફ્યુગલ બનવાનું, કેન્દ્ર ત્યાગી. કે હવે મને કોઈ એમ કે તમે આવું કરશો ને તો મને અગવડ થશે, તો આપણે એ વર્તન છોડી દેવાનું. દેટ ઇઝ કોલ્ડ સેન્ટ્રીફ્યુગલ. સેન્ટ્રીપેટલ, વર્ષોથી આપણે અનાદિકાળથી સેન્ટ્રીપેટલ છીએ. કેન્દ્રગામી, કંઈ બી આવે ને તો આપણા રિલેટેડ કરીએ, આપણા અહંકારને રિલેટેડ કરીએ. અને સેન્ટ્રીફ્યુગલ બનવાનું છે. એટલે સેન્ટરમાં અત્યાર સુધી મોહ અથવા અહંકાર જ છે, તો એને ખસેડીને પરમાત્માને બેસાડી દેવાના છે, અથવા આપણા શુદ્ધાત્માને બેસાડી દેવાના છે. દેટ ઇઝ કેન્દ્રમાં રહેલા મોહ રાજાના હિસાબે પાત્રતા ન હતી. પાત્રતા, જો આ બહુ સરસ વાત છે. પાત્રતા હોય ત્યારે ધર્મ પ્રવેશે, ભીતરની યાત્રા શરૂ થાય. ધર્મના સ્થાને તમને પુણ્ય બળે પહોંચી જાઓ, ભગવાનના જ સગામાં જન્મ થાય, કોઈ ગુરુના સગામાં જન્મ થાય, પણ ઇટ ડઝન્ટ મીન કે તમારી ભીતરની યાત્રા શરૂ થઈ છે. ભીતરની યાત્રા શરૂ થવા માટે પાત્રતા હોય. એટલે કહે છે ને કે ઉપાદાન અને નિમિત્તની જે વાત છે, ગમે એવું પ્રબળ નિમિત્ત હોય પણ તમારું ઉપાદાન ના પાક્યું હોય ત્યાં સુધી એ નિમિત્ત કશું જ ના કરી શકે. એટલે ભીતરની યાત્રા પાત્રતા વગર શરૂ ના થાય. એટલે તો દિગંબરો નિમિત્તને છેદ જ ઉડાડી દે છે, એ ટોટલી ઉપાદાન ઉપર ભાર મૂકે છે. જ્યારે આપણો શ્વેતાંબર આમના એમ કહે છે કે ના, પંડિત મહારાજે તો એકવાર એવું કીધેલું કે પ્રબળ નિમિત્ત એ તો ઉત્કૃષ્ટ નિમિત્ત તો આખા ઉપાદાનને બદલી નાખે નહીં, પણ સર્વસ્વ કહેવાય. પ્રબળ નિમિત્ત પરમાત્મા, ગુરુ, દેવ ગુરુ ધર્મ પ્રબળ નિમિત્ત છે અને એ સર્વસ્વ છે. ઉપાદાન એમ કે છે હું કંઈ નથી, મને બદલનાર કોણ? આ રાઈટ. પછી જે તમે કીધું એમ પ્રભુના ગુરુના ખભા ઉપર બેસીને દૂર દૂર સુધીને જોવાનું છે. આપણે પ્રભુના ખભા પર બેસી જવાનું છે. એક બાપ એના નાના દીકરાને ઉચકે તો એને કેટલું દૂર દૂરનું દેખાય, રાઈટ. તો પ્રભુના ગુરુના ખભા પર બેસીને દૂર દૂર સુધીનું જોવાનું છે. આજે તો રાગ કરવો છે ગૌતમ સ્વામીનો, દેવગુરુના પરમ રાગી બનવું છે. જો એમણે કીધું સરસ કે રાગનો વીત રાગ બનવાનું છે, તો કે એનો માટે સંપૂર્ણ માન છે. તમારું વચન અસત્ય હોય જ નહીં, પણ એનો રસ્તો આ છે. દેવગુરુ ધર્મના પરમ રાગી બનો તો જ વિતરાગી બનાવશે. આખું કોન્ટ્રાડિક્ટરી વચન છે, રાઈટ. કે તમે રાકેશભાઈ માટે એવું કહેવામાં આવેલું, ઘણા લોકોએ આક્ષેપ કરેલો કે તમે તમારો રાગ બહુ કરાવો છો. તો કે ઓફકોર્સ હું કરાવું છું, અને એ રાગને કેમ તોડવો અથવા કેમ પરમાત્મામાં લગાવો એ મને આવડે છે. તો પરમ રાગી બનવું છે એમ. તો અમારે રાકેશભાઈ કાયમ એવું કે ઘણા લોકો એવું, મારો ભાઈ જ એવું કહેતો હતો કે દીક્ષા કેમ નથી લેતા, આમ છે તેમ છે, ગાડીમાં ફરે છે આમ. મેં કહ્યું જો એ એની મેટર છે. તો એ પોતે બોલેલા છે એક સત્સંગમાં, ધીસ ભાવ
ઇઝ ઓનલી ફોર રોમાન્સ ટુ ધ વિતરાગ પરમાત્મા. રોમાન્ટિક બનવા માટે છે. આ ભાવનું અમારે આટલું જ કરવાનું છે. દીક્ષા ભિક્ષા આવતા ભાવમાં અમે અત્યારે નથી લઈ એ કબૂલે છે કે અમારામાં હજી એટલી યોગ્યતા નથી, એટલી પાત્રતા નથી. તો આવા સરળ માણસને તમે એમ કહો કે એનો વિષય છે, દીક્ષા લેવી ના લેવી એનો વિષય, એનામાં શું છે જુઓ ને, એ તમારા કામનું છે કે નહીં, બસ તો લઈ લો, વાત પતી ગઈ. રાઈટ. તો કે રોમાન્સ, આ અમારો ભાવ આખો રોમાન્સમાં કાઢવાનો છે. અને હાઉ હી ઇઝ રોમેન્ટિક ટુવર્ડ્સ ધ દેવગુરુ ધર્મ દેટ વી હેવ સીન. એમ ગજબ. એમ હમણાં છેલ્લે હું એક અતિશયોક્તિ કહીશ. એમ એ શાસ્ત્ર અથવા દેવગુરુની આજ્ઞા અનુસાર ના બોલાય એવા વચન ભક્તિના આવેશમાં આવીને બોલેલા, એ હું પછી હમણાં છેલ્લે કહીશ. એ તો આજે તો ગૌતમ સ્વામીનો રાગ કરવો છે. તમારું નામ સ્મરણ શાંતિ અને ઠંડક આપે છે. ગૌતમ સ્વામીનું નામ સ્મરણ આપણા ઘરે જ કલ્પવૃક્ષ છે. કેમ વનમાં ભટકીએ? હવે આના બે અર્થ થાય છે કે આવું રૂડું દેવગુરુ ધર્મનું શાસન મળ્યું, એક તો એ કલ્પવૃક્ષ, અને બીજું આપણું કલ્પવૃક્ષ આપણે પોતે જ છીએ. આપણે શુદ્ધાત્મા એ જ કલ્પવૃક્ષ છે. તો કે તને આટલું કલ્પવૃક્ષ મળ્યું છે, તું ખાલી નજર નાખ, કેમ તારી નજર બીજે ભટકાવે છે? શાસનની સ્થાપના એક દિવસ આખી અટકાઈ ગઈ, કારણ કે વીઆઈપી ગણધર ભગવંત ગૌતમ સ્વામી નહોતા આવ્યા. અનોખી જોડી છે ગૌતમ મહાવીરની. પછી આ બહુ સરસ અહંકારનો છેલ્લો જંપ, જે એમને કીધું ને, હવે ઇન્દ્રભૂતિને કોણ ના જાણે, મારું નામ તો ચારે બાજુ પ્રસરિત છે, મને કોણ ના. એમણે સરસ કીધું કે અહંકારનો આ છેલ્લો જંપ હવે ક્લીન બોલ્ડ થવાના છે. અને એ પછી ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિનું બી કેટલું, જ્યારે પ્રભુ એમ કહે છે હે ઇન્દ્રભૂતિ સુખે પધાર્યા, એ છેલ્લો જંપ. મારું નામ તો બધાને ખબર હોય, એમાં શું, એમાં હું તો એટલો પ્રસિદ્ધ છું. પછી જ્યારે પરમાત્મા એમ કહે છે કે તમને આત્મા છે કે નહીં એની શંકા છે ને, ત્યાં ક્લીન બોલ્ડ ગૌતમ સ્વામી ત્યાં નમી જાય. એ એમ કહે છે કે બીજો કોઈ હોય તો એ શંકાનું સમાધાન આપો, પછી હું નમું તમને. તો મારી શંકાને જાણી આપે એ મારો ગુરુ. તો એ તો છે જ ને. અને એ તો કેવળ જ્ઞાનની સર્ચ લાઇટ હતી, પછી બીજી તો ક્યાં વાત રહી. મારી શંકા પ્રગટ કરી તે જ મારા ગુરુ, સમાધાન આપે ત્યાં સુધી હું રાહ ના જોઉં. એમ પછી મને મારા 3 આવી ગયા. ચોથો મુદ્દો છે પ્રભુના ચરણમાં આળોટ્યા. મને આ બહુ ગમ્યું. પ્રભુના ચરણમાં ગૌતમ સ્વામી આળોટ્યા. આખી જિંદગી એમને 36,000 પ્રશ્નો કર્યા હતા. તો યશો વિજયજી એવું કે તમે શું માનો છો? બધા એમના જવાબો એમને નહોતું આવડતા. એ મનોપર્વ જ્ઞાન સુધી હતું, ખાલી કેવળ બાકી હતું. અને બધા શાસ્ત્રોના જાણકાર. દરેક પ્રશ્નમાં એમને પ્રભુની સન્મુખ બેસવું હતું, પ્રભુની જોડે બેસવું હતું. અને આમાં બી આગળ આવે છે ને, મને કંઈ ખબર નથી, મારા બી એક મારા ગુરુ છે, તમને એમની પાસે લઈ જાઉં. આ પ્રભુના ચરણમાં આળોટ્યા એટલે શું? જિંદગીના અંત સુધી, ભવના અંત સુધી પ્રભુની આજ્ઞામાં ઝૂર્યા છે. આ આળોટવું એટલે આનો અર્થ થાય. ઝૂર્યા છે, ઝૂર્યા. આપણે તો પાળવી ના પાળવી, થોડી પાળવી, આ તો ઝૂર્યા છે. પ્રભુ ક્યારે આજ્ઞા કરે. અને બીજામાં તો એક દીપક બારડોલી એવું કીધેલું કે પ્રભુ, જે તમે હમણાં નમુત્થણની મુદ્રા કીધી ને ચૈતન્ય, એ ગૌતમ સ્વામી સમોરસમાં આવી રીતે જ બેસે, એકદમ કાકલુદીપૂર્વક કે પરમાત્મા પ્રકાશો, તમે મને કંઈક આપો, મને કંઈક આપો. એમ આખી એને મુદ્રા બતાવી હતી. એમ એક મુદ્રામાં આ જ રીતે જ બેસતા હતા. અને જો મેં કીધું ને કે આખા શાસ્ત્રનો સાર આવી જાય છે, તો પ્રભુના ચરણમાં આળોટ્યા, તો આજ્ઞામાં ઝૂર્યા. હવે શાસ્ત્રનું વાક્ય આપું. આણાએ ધમ્મો, આણાએ તવો. બીજું આજ્ઞા. આજ્ઞાથી શું થાય? આ ડોટ જ્ઞાન, આત્મા, આત્મજ્ઞાન, સમ્યક દર્શન. રાઈટ. આજ્ઞાથી સમ્યક દર્શનથી શરૂઆત થાય, કેવળ જ્ઞાને પૂર્ણતા આવે. મિત્રતા. કેવી મિત્રતા કે તું મારા કેવળ જ્ઞાનમાં ના આવ્યો ને, હવે તારા કેવળ જ્ઞાનમાં બી નહીં આવવું. એમ પ્રભુને ખબર જ હતી એમ કે હું નિર્વાણ પામી જઈશ જ્યારે આનું કેવળ જ્ઞાન થશે ત્યારે. પૂજ્ય પુરુષોમાં આગળ ભક્તિપૂર્વકનો બાળ યજ્ઞ આપણે કરી રહ્યા છીએ. આપણી કોઈ, આ કીધું ને કે મિસ્ટેરિયસ છે, આપણે સમજી શકીએ એમ જ નથી. એમ આ લોકોના ચરિત્રો, આ મહાપુરુષોના ચરિત્રો. તો
તો એક બાળ યજ્ઞ, દીપકભાઈ કે એક બાળ યજ્ઞ આપણે કરીએ છીએ, એમને સમજવાની કોશિશ કરીએ છીએ. ઊંચાઈ, એમની ઊંડાઈ માપવાની મારું કોઈ સામર્થ્ય નથી, મારી કોઈ પાત્રતા નથી. અને પહેલાં બી એવું કીધેલું કે ચમચી પાણી લઈને હું દરિયાને માપવા નીકળ્યો છે. મારામાં ચમચી જેવડી બુદ્ધિ છે અને હું પરમાત્માના બુદ્ધિના, ગંભીરતાના, અનંત ગુણોના સાગરને હું માપવા નીકળ્યો છું. પછી દાદા પૌત્રની કીધું કે ગમે તેવો કરોડોનો આસામી હોય પણ એનો પૌત્ર એને પેટ ઉપર લાત મારે નાનો 2-3 વર્ષનો, તો બી પ્રેમથી એને તેડીને એને ઉપાડી લે એમ. એવી રીતે આપણો, હું તો મને એવું કહેવામાં આવેલું, યશો વિજયજી અથવા રાકેશભાઈ એવું કીધેલું કે તમને આવા ચરિત્રો સાંભળીને, આ વાંચીને જો અમી ઝરે ને, આંસુ ઝરે ને, તો તમારે માનવું કે તમારું કનેક્શન છે એ લોકો સાથે. ગૌતમ સ્વામીને કીધું ને કે શું, એને એક શબ્દ વાપર્યો, નાળનો સંબંધ. નાળ એટલે જે માતા જ્યારે પુત્રને જન્મ આપે ત્યારે એની નાળ ડૉક્ટર કાપે છે. એટલે કે ગૌતમ સ્વામી સાથે આપણો, મહાવીર સ્વામી સાથે આપણો નાળનો સંબંધ, એટલે બહુ જૂનો સંબંધ છે. કંઈ બી તમે 2600 વર્ષ પહેલાંની ઘટનાને તમને અહીં કંઈક થાય, ધેટ ઇઝ ધ પ્રૂફ કે કંઈક કનેક્શન છે. શું છે આપણે જોઈ નથી શકતા, પણ કંઈક કનેક્શન છે અથવા હતું. અને હમણાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેની શપથવિધિ જો તમે જોઈ હોય તો એ ઘણા બધાને મળવા આવે છે, પછી એના પૌત્રને વાલથી તેડી લે છે અને લગભગ 2-3 મિનિટ સુધી એને રમાડે છે. આટલી વ્યસ્તતા અને આટલા વીઆઈપીઓ વચ્ચે, તો કે આ પૌત્ર કેટલો વાલો છે. તો એવા જ આપણે આપણા તીર્થંકરને વાલા છીએ. મનનો ઉપયોગ જ ના કરે, મનોપર્વ જ્ઞાન હોવા છતાંય મનનો ઉપયોગ જ ના કરે. કીધું ને આમ અહીં જાઓ, ગયા. અને આ સાલ ને મહાસાલની તો અદ્ભુત, એટલે આખી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારી દ્રષ્ટિ હોય તો ગૌતમ કેવડીની આશાતના ના કરીએ. અને સોનાની થાળીમાં શું મુકાય? સુવર્ણ, મુદ્રા, મોતી, શાસ્ત્ર, પ્રભુની મૂર્તિ વગેરે વગેરે કિંમતી દ્રવ્યો મુકાય, કિંમતી વસ્તુઓ મુકાય. તો આખી જિંદગી આપણે સોનાની થાળી, બગાસું ખાતા પતાસું ખાતા બગાસું મળી ગયું, તો કેટલા વર્ષ જેટલા ગયા એટલા બાકી નથી. તો આટલા વર્ષ શું કર્યું? ભગવાને સોનાની થાળી આપી હતી ને એમાં અર્થ અને કામના, ધૂળ અને કાંકરા જ મૂક્યા. તો એને શું કહેવાય? તો રાજા જ કહે છે કે મૂર્ખ, મહામૂર્ખ, મૂર્ખ શિરોમણી કહેવાય. એટલે કેવા સરળ જીવો હતા, 3 સવાલમાં ક્લીન બોલ્ડ થઈ ગયા અને આમ સિંહાસન પરથી ઉતરી ગયા. ચલો પ્રભુ આપ કહો, ત્યાં પતી ગયું. કેવું આ લોકોનું કેટલું ઉપાદાન તૈયાર થયું હોય છે. આ તો પેલું આદિનાથ ભગવાનને કે કોઈ ભગવાનને તો આકાશમાં પેલા વાદળને કંઈક વીજળી ઝબૂકી કે હનુમાનને, હા. તો ના, આદિનાથ પરમાત્માને બી કંઈક એવું જ હતું. નટી. હા. તો એ લોકો કેટલા એ હોય છે કે એના માટે મારો સન સુરત બહુ સરસ કહેતો હતો કે પપ્પા આ લોકો 99 રન મારીને આવ્યા હોય છે, કેવળ જ્ઞાન માટે સેન્ચુરી પૂરી કરવાની, કે અહીંયા 1 જ રન મારી દે એમ. આ રાજા સુવર્ણ થાળીનો સાલ મહાસાલ 3 રન બાકી હતા એમને, એ ગૌતમ સ્વામીએ કરાવી દીધા. રાઈટ. તો મનુષ્ય જન્મ પામ્યા પછી અર્થ અને કાંકરા અને કાંટા એ આપણી સોનાની થાળીમાં રાખીએ છીએ. તો દેવગુરુ સિવાય અર્થ અને કામના કાંકરા જ ભેગા કર્યા છે. રાજા ત્વરિત ઊભા થયા, બાપ, બેટો, બેન, બનેવી, ભાણેજ, અને ભરાયસરની સજ્જામાં આવે છે સાલ મહાલ. સૌ નીકળી પડ્યા ગૌતમ સ્વામી. હવે ગૌતમ સ્વામી કે પેલા લોકોએ પૂછ્યું કે હવે અમારે શું કરવાનું? ગૌતમ સ્વામી કે મારા બી એક ગુરુ છે, જો તમને બાજુના નગરમાં લઈ જાઉં. અને એમાંની એક રાત વચ્ચે પસાર કરી અને એ નગરમાં જતાં એટલો ટાઈમ થવાનો હશે. અને જ્યારે પ્રભુને વંદન કરીને સમવસ્ત્રણમાં જવા જાય છે, ત્યારે આ ઘટનાએ તો મારા જીવનમાં બહુ જ અસર કરી છે. આ વર્ષો પહેલાં બી મેં સાંભળેલું. ગૌતમ સ્વામીનું આખું પૂજન એમણે ધરમપુરમાં ભણાયેલું અને 3 કલાકનું હતું. એમાં આના કરતાં કદાચ મારા ત્યાં આ એની ક્લિપ છે. એ 3 કલાકનું પૂજન મેં શોધ કરાવડાવી છે, જો મળે તો આપણે કોઈ વાર સાથે જોઈશું. તો
એમાં એક વસ્તુ મને યાદ છે કે કે ભગવાન પાસે એટલું તો માંગો ગૌતમ સ્વામી જેવો અહંકાર મને આપ, તો કે મને આવા ગુરુ મળી જશે, મારો અહંકાર તોડવાવાળા. કે અહંકાર એટલો, અહંકારના શોખીન છો ને તમે, ગૌતમ સ્વામી જેવો અહંકાર માગો પ્રભુ છે. તો કેવું પ્રભુ સરસ કે ગૌતમ સ્વામી પહેલાં એમ બોલીએ, ત્યાં નહીં, એ કેવડીની પરષદા છે. તો પ્રભુ કેટલું સરસ મીઠો ઠપકો આપ્યો હશે, ગૌતમ કેવડીની આશાતના ના કરીએ. એટલે ગૌતમ સ્વામીને જે આઘાત લાગ્યો એ બી કેવું રહસ્યમય છે. બીજા કોઈને એવું લાગે કે પ્રભુ વળ્યા એટલે આઘાત લાગ્યો, અથવા આ કેવડી છે એ જાણી ના શક્યા એટલે આઘાત લાગ્યો, કે ના, કે આ જ્યારે હું એમને સોનાની થાળીનું એક્ઝામ્પલ આપતો હતો ને પ્રતિબોધ પમાડતો હતો, ત્યારે તો કદાચ કેવડી નહીં હોય ને, તો મને બહુ પાપ લાગે. ત્યારે કેવડી નહીં હોય ને એનો આઘાત લાગ્યો. તો આ મહાપુરુષોની આખી વિચારવાની ઢબ કેવી હોય છે. એમ આપણે કોઈને બી તમે આવું પૂછો તો કે હા બરાબર છે, એને એ ત્યાં કન્ફર્મ કરી લે. હે પહેલા થયું હતું કે પછી થયું, હા. કન્ફર્મ કરી લે. તો ચંદન બાલાજીમાં એનો પણ નહીં છે. આવી જ વાત. એ લોકો હા. પૂછતા જ નથી કે ક્યારે થયું. કેવું એમાં જો હોય કેવી સરસ. પછી પૂછે છે કે પ્રભુ આ એવું શું બન્યું કે એક રાતમાં કેવળ જ્ઞાન? તો કે એકબીજાની અનુકૂળતા, કે એકબીજાને આ માર્ગે આવા, એકબીજાએ કેવી સહાય કરી, એકબીજાએ કેવી અનુકૂળતા કરી, એકબીજાની અનુમોદના કરતાં કેવળ જ્ઞાન પામ્યા. એટલે અનુમોદનામાં આટલી તાકાત છે. આપણે કહીએ અનુમોદનામાં શું તાકાત? અને કોણ કહેતા હતા, રાકેશભાઈ કે યશોવીજી, કે મફતમાં છે અનુમોદના, તને મફતમાં નથી કરવી. એમ તમે અઠ્ઠાઈ કરી હોય ને હું એમ કહું કે ભાવથી પૂછું કે શાતામાં, હવે આમાં મારો ક્યાં 1 રૂપિયો બગડ્યો, તો બી આપણે એને રેશનિંગ કરીએ છીએ કે આ વ્યક્તિ છે તો આને દિલથી સાતા પૂછવાની, આ થોડો આપણને નથી ગમતો તો આને જોખીને સાતા પૂછવાની. તો આપણે કેવા છીએ? તો અનુમોદનાથી કેવળ જ્ઞાન થાય. પછી 10માનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારા હિસાબે, પોતાના પુરુષાર્થથી કરવા ગયા તો સમ્યક દર્શનના ફાંફા હતા આપણા જીવન, અને ગુરુચરણે ગયા, ગુરુચરણ સેવતા આવડ્યા તો એક રાતમાં કેવળ જ્ઞાન. એટલે હમણાં યશોવીજીજી તો કીધેલું કે તને પંચસૂત્રમાં કેમાં કશાકમાં આવે, ગુરુ બહુમાણે મોક્ષ. ગુરુ પ્રત્યે તને સાચું બહુમાન આવી ગયું ને, તારો મોક્ષ હવે નજીક છે. એટલે દેવ ગુરુ ધર્મ ત્રણેય માટે અત્યંત બહુમાન આવી ગયું એટલે હવે નજીક છે. અને એનું લોજિક છે, નજીક જ હોય. તમને બહુમાન આવી ગયું એટલે શું થશે? હવે એ જે કહેશે તમે કરશો, અને એ તો મોક્ષ માર્ગ સિવાય કંઈ કહેતા જ નથી. એટલે નજીક આવી જ ગયું છે, બધું લોજિક છે, કશું કોઈ એવું નથી. તો પોતાના પુરુષાર્થથી કરવા ગયા તો સમ્યક દર્શનના ફાંફા, અને ગુરુ ચરણ સેવતા આવડ્યા, આજ્ઞામાં રહેતા આવડ્યું તો એક રાતમાં કેવળ જ્ઞાન. આ તો અહીંયા તો રાત બતાવી, અહિમુત્તા મુનિને તો 2 ઘડી, 2 કેવળ જ્ઞાની જે મેક્સિમમ હોય એ જ. તો હવે એક રાત આ તો વધારે છે, તો 2 ઘડીમાં થઈ શકે છે. અહિમત્તા મુનિને એવા ઘણા બધા શાસ્ત્રમાં દાખલા છે. પછી અષ્ટાપદની રજા આપી, આંખો મેં ઈશારા હો ગયા કે તમે જઈ આવો ને. એવું કહેવાય છે કે અષ્ટાપદ પર સૂર્યના કિરણો ચડીને જે યાત્રા કરે એને આ ભાવમાં કેવળ જ્ઞાન થઈ જાય. અને ગયા અને થઈ ગયું. એ લબ્ધિનું નામ જંગા મારણ લબ્ધિ. સૂર્યના કિરણો પકડી અષ્ટાપદની યાત્રા કરી અને જગ ચિંતામણી સ્તોત્રની રચના કરી. એટલે દીપકભાઈ એવું કહે છે કે ગણધરોએ જે ભગવાને ત્રિપદી આપી, તો ગણધર ભગવંતોએ શાસ્ત્રોની રચના કરી, પણ આ એક ગણધર, પ્રથમ ગણધર મહાવીર સ્વામીના એવા હતા કે એમનું સ્વરચિત શાસ્ત્ર જો કોઈ કૃતિ હોય તો ધેટ ઇઝ જગ ચિંતામણી. એમણે પોતે જ રચેલી છે જગ ચિંતામણી, રાઈટ. તો ગૌતમ સ્વામીનું તપ, છઠના પારણે છઠ, હા, અને એ કે એમાં શું સત હતું? તો કે એમાં શિષ્યત્વનો આનંદ હતો એમ. એટલે આ છે ને એક અપેક્ષાએ મેં અનુભવેલું છે કે દાખલા તરીકે આપણે આંબીલ કર્યું, આંબીલ અઘરું લાગે, પણ એ જ આંબીલ વખતે જો તમારે રાકેશભાઈનું પ્રવચન હોય કે યશો વિજયજીનું વ્યાખ્યાન હોય કે આપણે કોઈ ગમતી ઘટના દેવગુરુ શાસ્ત્રની એમાં જો પરવાઈ ગયા ને તો આંબીલ યાદ જ નથી આવતું, રાઈટ. તો એવું એટલે કે હમણાં યશો વિજયજી બહુ સરસ કે
તારે શિષ્યત્વ ડેવલપ કરવાનું છે. કે ગુરુ તો નામ સ્વરૂપે બદલાતા રહેશે, રાઈટ? કારણ કે ગયા ભાવમાં કોઈક બીજા ગુરુ હશે. તારે શિષ્યત્વ પર ધ્યાન રાખવાનું. તું શિષ્યત્વ તારામાં હોય ને તો ગુરુ તારા ઘેર આવશે અને પ્રભુ તારા ઘેર આવશે. પણ મેઇન વસ્તુ તારે શિષ્ય બનવાનું છે. પછી બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નજરમાં દેવગુરુનું અંજન થાય તો સમગ્ર જીવ માટે સ્નેહ પ્રગટે, અને દેવગુરુનું જો અંજન ના થાય તો આપણને દેવગુરુ ધર્મમાં દોષ લાગે. તમે જો બધે દોષ જ શોધતા પડીએ કે આમ ના કરવું જોઈએ, ભગવાને આમ ના કહેવું જોઈએ, આમ ના કરવું જોઈએ, તો અંજન નથી થયું. અંજન થાય પછી સમગ્ર જીવરાશિ માટે સ્નેહ. કુંડરીકના અધ્યયન દેવને સંભળાવે છે. સંવત્સરણમાં એક શબ્દ નહીં બોલનારા, પેલી વાત છે જે પેલા દેવની, કે દીક્ષા શબ્દ કેટલી વાર કંડરીકમાં આવ્યો? 10 વાર, ગુણ્યા 50 અને ગુણ્યા 500 વર્ષ એ દેવ જીવ્યો. તો આટલા સમયે દીક્ષા 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 આવ્યું. તો શબ્દની બી એટલી તાકાત છે. વન્સ અપોન અ ટાઈમ આઈ વોઝ ઇન એમવે, તો એનો જે ઓરિજિનલ સંસ્થાપક હતો બિલ બ્રીટ કરીને, એણે એ વખતે લેક્ચરમાં કીધું કે તમારે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને એ શબ્દના ફોર્મમાં વારે ઘડીએ બોલો, એન્ડ દેટ ઇઝ મંત્ર. શબ્દમાં તો મને આજે એવો શોખ છે કે કેવળ જ્ઞાન બને એટલું ઝડપી થઈ જાય, તો હું આ મંત્ર વધારે ગણું છું. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. અને શબ્દમાં એટલી તાકાત છે. એ બિલ બ્રીટ તો એવું કહેતો હતો કે તમે કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન એની ધૂન મચાવો ને તો કેવળ જ્ઞાનને સામેથી આવવું પડે તમને ગિફ્ટ આપવા. શબ્દની આટલી તાકાત છે. અને નોટ ઓન્લી શબ્દની પણ માઇન્ડ પાવરનું સાયન્સ બી જો તમે ડીપમાં જાઓ ને તો આવું કહે છે. માઇન્ડ પાવર કે તમે જેવા તરંગો ઊભા કરશો એ આખી ઘટનાને સામેથી ચાલીને તમારી પાસે આવવું પડશે. એટલે આ એક જબરજસ્ત આશ્ચર્ય છે. તો કેવું એમને મનપર્વક જ્ઞાનથી થયું, અને મનપર્વ નહીં, પેલું અવધિ જ્ઞાનથી જાણ્યું કે પૂર્વભાવમાં દીક્ષા શબ્દ મેં કેટલી વાર. અને એ વજ્રસ્વામી મહાત્મા, અને વજ્રસ્વામીનું આજની તારીખમાં કહે છે કેટલા એવા ઉદાહરણો છે કે એનું નામ એના સાચા દિલથી યાદ કરે ને ગાથાઓ ચડી જાય, જો ગાથા ના ચડતી હોય તો આ વજ્રસ્વામીની વાત હતી. અને લાસ્ટ 10મો પોઈન્ટ જે મને બહુ જ ગમ્યો છે, એની કરુણા એટલે દેવગુરુ ધર્મની કરુણા અને કૃપાથી 14 પૂર્વ આવડે તો નવાઈ નહીં, અને આપણી બુદ્ધિથી નવકારનો નય ના આવડે. એની બુદ્ધિથી, એની કરુણાથી, એની કૃપાથી 14 પૂર્વ તમને કંઠસ્થ થઈ જાય કે આવડી જાય તો એની નવાઈ નહીં પામતા. પણ આપણી રીતે આપણે તો નવકારનો ન બી ના આવડે. તો આ રીતે છેલ્લે હું એક રાકેશ પ્રભુની એક દેવચંદ્રજી મહારાજની 24 જ્યારે એમણે લીધેલી ત્યારે મને યાદ છે કે એ વખતે બોલ્યા હતા, એટલે ભક્તિમય બોલ્યા હતા. તમે બી કોઈ શાસ્ત્ર વિરુદ્ધ છે કે એવું ના લેતા. અને એમણે એમાં એવું બી બોલ્યા હતા કે હું મિચ્છામી દુક્કડમ પાઠવું છું, પણ મને બોલવા દો, મારી ભક્તિ આ મને બોલાવે છે. હું મહાવીર સ્વામીની માફી માગું છું, મારે ના બોલવું જોઈએ. પણ બીજી બાજુ ગૌતમ પ્રભુ માટે મને એટલું બધું માન છે. એ કે તમે એમ કહો કે મહાવીર એટલે એક ભક્તિના સ્વરૂપમાં છે. શાસ્ત્રોક્ત તો એમણે કીધું કે જે થયું એ જ સાચું છે. પણ કે અગર પ્રભુ મહાવીર વીરોમાં મહાન અથવા મહાવીર હતા તો એમની હાજરીમાં એમને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન કેમ ના પમાડ્યું? જો એમનામાં આટલી બધી વીરતા હતી તો કે ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પામે તો એમની મહેનત છે. મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીની પાસે જે આવે એના શિષ્ય બને એને કેવળ જ્ઞાન, પણ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન કેમ ના અપાઈ શક્યા? એટલે પછી બોલે બધા એમની સામે આમ જોઈ રહ્યા કે આમ આવી રીતે ના જુઓ કે મને ખબર છે કે હું ખોટું બોલી રહ્યો છું, પણ હું મને ભક્તિ પ્રગટ કરવા દો ગૌતમ સ્વામી માટેની. એમ ભલે મહાવીર પ્રભુ માટે મને એટલું જ માન છે, પણ પછી પાછું સુધારી બી લે કે એ બધું બી મહાવીર સ્વામી જ ગોઠવીને ગયા હતા કે આનો રાગ. એ તો કહ્યું એને કોઈએ પૂછ્યું કે તમારા શિષ્યોને કેવળ જ્ઞાન થાય છે તો કે તમને કેમ કેવળ જ્ઞાન તમને નથી થતું? તો એ તો અગેન મહાવીર સ્વામીને પૂછવા ગયા કે આવું બધા કહે છે એમ. તો કે મહાવીર સ્વામી કહી બી દે છે કે એક વસ્તુ નડે છે. તો કે બોલો પ્રભુ, કે
મારો રાગ તને નડે છે. તો કે તો કેવળ નથી જોઈતું, એ તો નહીં તૂટે કે એ નહીં તૂટે, તો કેવળ નથી જોઈતું. અને એવું જ બન્યું એમ. મહાવીર સ્વામી પ્રયત્ન ઘણા કર્યા, પણ છેવટે મહાવીર સ્વામીના નિર્વાણ પછી જ આપણે ગૌતમ સ્વામીને કેવળીને, એટલે આ રાકેશભાઈની અતિશયોક્તિ મને બહુ જ ગમેલી. એ વખતે બી ઓવારી ગયા હતા અમે એમ, કે એ બોલે કે મારો ભાવ છે એમ. ગુરુ ગૌતમ સ્વામી જેવી ભક્તિ આપણે ચોપડામાં દિવાળીમાં લખીએ છીએ, ગૌતમ સ્વામી જેવી લબ્ધિ તો ઠીક છે, પણ ભક્તિ એવી હોવી જોઈએ. તો આ રીતે એટલે ન લીધું તો ન જ લીધું, ભગવાનની હાજરીમાં હા, ના પાડી દીધેલી. પ્રભુએ કીધું કે હું જોઈ શકું છું તને, મારો રાગ તું છોડી દે એમ, કે એ તો નથી, પ્રભુ મસ્કરી ના કરો એમ, એ તો નથી પોસિબલ એમ. તો આપણે જગ ચિંતામણી સ્તોત્ર પેલી ચોપડી છે, પાના નંબર 43, એ તમે મેં કહ્યું એ રીતે 43 પેજ, ગૌતમ સ્વામીની પ્રત્યક્ષ રચના એ સાંભળીને આપણે આપણું આજનું સેશન પૂર્ણ કરીએ, આજની ભક્તિ પૂરી કરીએ. નમો હરિહંતાન, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓવજાયાણમ, નમો લોય સપસાણમ. એસો પંચ નમકારો સપપાવપનાસનો, મંગલાણમ ચ સર્વે સિંહર્મં ભવનિ. ઈચ્છાકારેણ સંધિ સહ ભગવાન ચૈત્યવંદન કરું ઈચ્છન. અર્થ સુગમ છે. જગચિંતામણી, જગનાહ, જગગુરુ, જગરક્ષણ, જગબંધવ, જગસત્સવાહ, જગભાવ વિયક્ષણ, અઠ્ઠાવય સંઠવીય રૂવ, કમ્મઠ વિનાશણ, 24 જીણવર, જયંતુ અપ્પડી હય શાસન. અર્થ ભવ્ય જીવોને ચિંતામણી રત્ન સમાન, નિકટ ભવ્ય જીવોના નાથ, સમસ્ત લોકના હિતોપદેશક, 6 જીવ નિકાયના રક્ષક, સમાન બોધવંતના ભાઈ, મોક્ષાભિલાષીના સાર્થવા, ષડદ્રવ્ય તથા નવતત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કર્યા છે બિંબ જેમના, અષ્ટકર્મનો નાશ કરનારા એવા 24 તીર્થંકરો જયવંતાવર્તો, જેમનું શાસન કોઈથી હણાય નહીં તેવું છે. કર્મભૂમિહીન પરમં સંગયણી, કોશય સત્તરીશય, જીણવર્ણ વિહરંત નભ્ભઈ, નવકોડિહિમ કેવલીણ, કોડી સહસ્ર નવ સાહુ ગમઈ, સંપઈ જીણવિર વિષમુનિ, સબિહુ કોડિહિમ વર્ણાણ, સમોહણ કોડી સહસદુઓ, થોડી ચૈ નિત્ય વિહાણી. અર્થ અસી મસી અને કૃષિ કર્મ જ્યાં વર્તે છે એવા કર્મભૂમિના ક્ષેત્રોને વિશે પ્રથમ સંગયણવાળા ઉત્કૃષ્ટપણે 170 તીર્થંકરો વિચરતા પામીએ, કેવલ જ્ઞાની 9 કરોડ અને 9000 કરોડ સાધુઓ હોય એમ સિદ્ધાંતથી જાણીએ. વર્તમાનમાં શ્રી સિમંદર સ્વામી પ્રમુખ, વિશ્વ તીર્થંકર અને પ્રધાન કેવલ જ્ઞાનને ના ધરનારા 2 કરોડ મુનિ તથા 2000 કરોડ સાધુઓ હોય તેઓની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ. જયુસામીય વિસહ સત્તુંજી, ઉજ્જિંતી કહું નેમી જીણ, જયુ વીર સચ્ચ ઉરિમંડળ, ભરુવચ્છ એમ મુનિ સુવય, મુહરી પાસ દુહ દુરિય ખંડણ, અવર વિદેહી તીર્થયરા, ચિહું વિસી વિદિશી જીમ કેવી, પિયાણા દય સંપય્ય, બંધુ જીણ સૌકેશે. અર્થ જયવંતાવર્તો શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ જયવંતાવર્તો, શ્રી ગિરનારજી ઉપર પ્રભુ નેમિનાથ તીર્થંકર અને સાચો સત્યપુરી નગરના આભૂષણ રૂપ શ્રી વીર સ્વામી જયવંતાવર્તો, ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામી અને મુહરી ગામમાં શ્રી પાર્શ્વનાથ, એ 5 જીણવરો દુઃખ અને પાપના નાશ કરનારા છે. બીજા 5 મહાવિદેહને વિશે જે તીર્થંકરો
છે તથા 4 દિશાઓ અને 4 વિદિશાઓમાં જે કોઈ પણ અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાળ સંબંધી તીર્થંકરો છે તે સર્વને પણ હું વંદના કરું છું. સત્તાવણી સહસ્સા લખા 56 અઠ કોડીઓ 32 બાસી આઈ તિહ લોએ ચેઈએ વંદે. અર્થ 8 કરોડ 56 લાખ 97,3200 અને 82 3 લોકને વિશે જીન પ્રાસાદ છે તેને હું વાંદું છું. 15 કોડી સહાઈ કોડી 52 લખ 58 36 સહસ 80 બિંબ સાસય બિંબાઈ પણ મામ્યું. અર્થ 1500 કરોડ અર્થાત 15 અબજ 42 કરોડ 58 લાખ 36,080 પૂર્વોક્ત જીન પ્રસાદોને વિશેષ શાશ્વત જીન બિંબો છે તેઓને હું વંદના કરું છું.